જય હિન્દ, નમસ્કાર. 8મી રાત્રે જે પણ કાંઈ થયું એ આપણે બધાને ખબર પડી ગઈ. અને કદાચ પાકિસ્તાન એમ લાગતું હતું કે જેવી રીતના ઓપરેશન સિંદૂર કરીને ભારતે પાકિસ્તાનમાં હુમલો કર્યો એવી જ રીતના પાકિસ્તાન ભારતમાં હુમલો કરશે. પરંતુ એને ક્યાંક ખબર નહોતી કે ભારત પાસે એટલી સિસ્ટમ છે, એટલી મોડર્ન સિસ્ટમ છે કે એની કોઈ પણ પ્રકારની એક્ટિવિટી કે એના કોઈ પણ પ્રકારનો હુમલોને આપણે નાશ કરી શકીએ છીએ. અને એવું જ થયું. આપણા દેશમાં એક પણ મિસાઇલ પડી નથી, એટલે કે સિવિલિયન્સને નુકસાન નથી પહોંચ્યું, ન તો કોઈ પણ પ્રકારના સૈન્યને નુકસાન પહોંચ્યું છે. પરંતુ આ બધાની વચ્ચે આપણે અમુક એવી વસ્તુઓ છે કે એ આપણે ધ્યાનમાં રાખવાની છે, એ વસ્તુ નથી કરવાની. સૌથી પહેલું, સૈન્યની એક્ટિવિટીનો ફોટો કે પછી વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ ન કરો અથવા તો મૂકો પણ નહીં. તમારી કોઈ પણ પ્રકારની ખાનગી માહિતી હોય એને પણ હાલ સોશિયલ મીડિયામાં મૂકવાનું ટાળશો. સૈન્ય અને તંત્રની પરવાનગી વગર જે સેન્સિટિવ ઝોન છે, એટલે કે બોર્ડર એરિયા છે, ત્યાં જવાનું ખાસ કરીને ટાળવું જોઈએ અને ન જ જવું જોઈએ. અને ખાસ કરીને એ વસ્તુ સમજી લો કે તંત્ર તરફથી આપને જે પણ કાંઈ માહિતી મળી રહી છે એનું ખાસ કરીને આપણને પાલન કરવાનું છે. હવે અમુક એવી વસ્તુઓ છે કે એ તમારા આજથી જ શરૂ કરી નાખવાની છે. જેમ કે બ્લેકઆઉટ દરમિયાન તમારા તંત્રને પૂરેપૂરો સહયોગ કરવાનો છે. અને બ્લેકઆઉટ હોય ત્યારે ઇન્વર્ટર કે જનરેટર નથી વાપરવાનું. માત્ર વિશ્વસનીય સ્ત્રોતની માહિતી ઉપર જ તમારે વિશ્વાસ કરવાનો છે. અને જો કોઈ પણ પ્રકારની અફવા હોય ને એના ઉપર ખાસ કરીને ધ્યાન નથી આપવાનું. હવે જો તમે બોર્ડર એરિયાની આસપાસ રહેતા હોય તો તમારે શું કરવાનું છે? તો તમારે સૌથી પહેલા એ જાણી લેવાનું છે કે એકચ્યુઅલમાં જો કોઈ પ્રકારની સ્થિતિ બગડે તો ઇમરજન્સીમાં તમે કઈ જગ્યા ઉપર જઈ શકો છો. સાથે તમે નજીકના શેલ્ટર પ્લેસની માહિતી મેળવી શકો છો. મહિલા, વડીલો અને બાળકોને પ્રાથમિકતા આપવાની છે. અને આ સાથે જો વધારે સિચ્યુએશન બગડે ને તો તમારે ઇમરજન્સી કીટ તૈયાર રાખવાની છે. આધાર, રેશન કાર્ડ, પાન કાર્ડ ભેગા કરીને રાખવાના છે. જરૂરી દવાઓ ખાસ કરીને યાદ કરીને પેક કરી લો. કરિયાણું, બિસ્કિટ, રેડી ટુ ઈટ ફૂડ અને 5-6 લીટર પાણી પ્રતિ વ્યક્તિ સાથે રાખવાનું છે. ટોર્ચ, પાવર બેંક, સોઇલ અને સીટી સાથે રાખવાનું છે. અને આની સાથે તમે રોકડ પણ સાથે રાખી શકો છો. અને બ્લેકઆઉટ દરમિયાન બની શકે કે કોઈ પણ જગ્યાએ એકચ્યુઅલમાં ટીવી ન ચાલતા હોય તો તમે શું કરી શકો છો? તમે રેડિયોનો ઉપયોગ કરી શકો છો. રેડિયો કેવો હોવો જોઈએ? બેટરી સંચાલિત રેડિયો હોવો જોઈએ. આ સાથે સાયરન, લાઉડ સ્પીકર, રેડિયો પર થતી જાહેરાત પર તરત રિએક્ટ કરો. સરહદી વિસ્તારોમાં રાત્રે બહાર ન જ નીકળો. સંયમ અને સતર્કતા જાળવો. આ જેટલી પણ માહિતી છે એ ખાસ કરીને તમારી સુરક્ષા માટે છે, આપણી સુરક્ષા માટે છે, આપણા દેશની સુરક્ષા માટે છે. એટલા માટે થઈને હંમેશા યાદ રાખો, કોઈ પણ પ્રકારનું પગલું લેતા પહેલા આપણા દેશ માટે અત્યારે હાલ વિચારજો. વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો. આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTV ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.